નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું. મિત્રો, કરિયર ગાઈડન્સના જ્યારે ઓપ્શન્સની વાત કરતા હોય છે ધોરણ 10 અને ખાસ કરીને ધોરણ 12 પછી, તો આપણી પાસે બહુ બધા વિકલ્પો છે જેને આપણે ફ્યુચર ઓપોર્ચ્યુનિટીઝ તરીકે લઈ શકીએ અને ભવિષ્યમાં આપણું કરિયર સારામાં સારું બનાવી શકીએ. બહુ બધા ટોપિક્સ છે, બહુ બધા ટ્રેન્ડિંગ ટોપિક્સ છે કે જે તમે તમારા કરિયરના સિલેક્શન માટે અત્યારે વાપરી શકો છો. અને એમાંનો સૌથી મહત્વનો એક સરસ મજાનો ટોપિક છે બેન્કિંગ અને સરસ મજાનું છે ઇન્વેસ્ટમેન્ટ. તો બેન્કિંગ અને ફાઇનાન્સ પણ તમે એને કહી શકો છો. આ વસ્તુ એવી છે કે વર્તમાન સમયમાં અને આવનારા ભવિષ્યમાં સૌથી વધારે ટોપિક થવાનો છે. એટલા માટે થવાનો છે કારણ કે વર્તમાન સમયમાં જે ટ્રાન્ઝેક્શનની બધી ફેસિલિટી છે, મની સિસ્ટમ આખી છે, એ મોટા ભાગે ઓનલાઈન ઓલરેડી થઈ ગઈ છે નોટબંધીના કારણે. અને ભવિષ્યમાં પણ જે ડિજિટલાઇઝેશન છે નાણાંનું અને બેંકોનું અને ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટનું વધતું જવાનું છે. તો કરિયર ચોઇસમાં આ એક ઓપ્શન છે, સૌથી પાવરફુલ ઓપ્શન છે, હોઈ શકે છે. ઘણા બધા ઓપ્શન છે, પણ આજના વિડીયોની અંદર આપણે બેન્કિંગ એન્ડ ફાઇનાન્સમાં શું કરી શકાય એની સાથે સાથે એકાઉન્ટ અને ટેક્સેશન, જે જીએસટી રિલેટેડ આખું કામ છે, એકાઉન્ટિંગને લગતું કામ છે, તો એમાં કરિયર બનાવવું હોય તો શું શું કરી શકાય, કયા વિદ્યાર્થીએ આ ચોઇસ પસંદ કરવી જોઈએ, એની જાણકારી આપણે આજના લેક્ચરમાં મેળવવાના છીએ. તો વિડીયોને છેક સુધી જોજો. બાય ધ વે, મારી સાથે આજના લેક્ચરમાં આપણને આ ટોપિકને લગતું ડિસ્કશન કરવા માટે પ્રતીક સર આપણી સાથે અવેલેબલ છે. આપણે પ્રતીક સરને ઇન્વાઇટ કરીએ કે સર આપણને આજના વેલકમ સર, આજના મુદ્દા અંગેનું થોડું ઘણું નોલેજ આપશે. આપણે ક્વેશ્ચન આન્સર સાથે વાત કરશું એટલે તમને વધારે મજા આવશે. સર, શરૂઆત આપણે એવી કરીએ કે બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ જે છે એમાં કોઈ સ્ટુડન્ટ છે, એવા કયો એવો સ્ટુડન્ટ છે, બાય ધ વે હું આપણે વાત કરશું વિડીયો લઈ જશું એટલે બધાને એમ થશે કે અમારે કરવું છે, કરી જ નાખવું છે આપણે. પણ એટ એ ટાઈમ બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ આ એવું ફિલ્ડ છે કે જે પર્ટિક્યુલર ટાઈપ ઓફ સ્ટુડન્ટને જ સૂટ કરે. તો કોણે આ બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ વાળું ફિલ્ડ પસંદ કરવું જોઈએ? બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ બે પ્રકારના વિદ્યાર્થીઓ પસંદ કરી શકે. એક તો જેને ફાઇનાન્શિયલ પ્રોડક્ટ વેચવાની મજા આવે છે. એટલે કે જો તમે વારંવાર કોકને સ્ટોક માર્કેટ વિશે વાતો કરતા રહેતા હોય, મ્યુચ્યુઅલ ફંડમાં રૂપિયા નાખવા જોઈએ, સ્ટોક માર્કેટમાં, એનો મતલબ તમે એમને માર્કેટિંગ કરો જ છો અત્યારે. તો લોન છે, બેન્કિંગ ઘણી બધી પ્રોડક્ટ છે. ખાલી કરંટ અકાઉન્ટ, સેવિંગ, આપણને બેંક એટલે કે ઘણાને બેંક જેવો વર્ડ આવે ને એટલે ઓલા કેશિયર રૂપિયા ગણતા હોય એ જ દિમાગમાં આવે. હવેની જે બધી બેંક છે, ઇવન આઈસીઆઈસીઆઈ, એચડીએફસી ની ઘણી બધી બ્રાન્ચો છે જે કેશલેસ થઈ ગઈ છે બ્રાન્ચીસ. જે તમે જ અત્યારે કીધું કે હવે ઘણું બધું કેશલેસ થઈ જાય છે. તો હવે એ જમાનો ગયો જ્યારે આમ રૂપિયા ગણતા હોય. તો બાકીનું બધું શું છે? તો આ ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ એ બહુ મોટી વસ્તુ છે. કોઈને લોન જોઈતી હોય, પૈસા જોઈતા હોય, ક્રેડિટ જોઈતી હોય, પછી ક્રેડિટ કાર્ડ હોય કે સીસી હોય, ક્રેડિટ લિમિટ છે, કે પછી લોન્સ છે, કે બિઝનેસ લોન્સ છે, આ જોઈતું હોય, કે પછી એમને પૈસા મૂકવા છે, એ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, કરંટ અકાઉન્ટમાં હોય, સેવિંગ અકાઉન્ટમાં હોય, મ્યુચ્યુઅલ ફંડ્સમાં હોય, લાઈફ ઇન્સ્યોરન્સ હોય, જનરલ ઇન્સ્યોરન્સ હોય, તો આ એક પ્રકારના એવા વિદ્યાર્થીઓ જઈ શકે જે આ ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગનું કામ કરી શકે, લોકોને એડવાઇસ આપી શકે. બીજા એવા વિદ્યાર્થીઓ જઈ શકે જેનું એનાલિટિકલ માઇન્ડ છે. આઈટીના વિડીયોમાં આપણે વાત કરીએ કે લોજિકલ એબિલિટી જેની જાજી હોય. તમારી લોજિકલ એબિલિટી જોરદાર છે પણ તમારે પ્રોગ્રામિંગ નથી કરવું, તો બેન્કિંગ અને ફાઇનાન્સ ઇઝ ધ પરફેક્ટ એરિયા. કે તમે કોઈ કંપનીની બેલેન્સ શીટ, કેશ ફ્લો એનાલિસિસ કે પીએનએલ જોઈને કહી શકો કે આમાં ફેક ટ્રાન્ઝેક્શન કેટલા હોઈ શકે, આ કંપની ખરેખર બબલ છે અને ખોટો પ્રોફિટ દેખાડે છે, કે એકચ્યુઅલમાં સ્ટ્રોંગ છે અને ઓછો પ્રોફિટ દેખાડે છે. જો આ ખ્યાલ આવવા માંડે બેલેન્સ શીટ ને ફાઇનાન્શિયલ અકાઉન્ટ્સ રીડ કરીને, તો તમે સારામાં સારા અકાઉન્ટિંગ અને ટેક્સ કન્સલ્ટન્ટ થઈ શકો, ઓડિટર થઈ શકો અને ફાઇનાન્સ કન્સલ્ટન્ટ પણ થઈ શકો. તો બંને પ્રકારના વિદ્યાર્થીઓ, માર્કેટિંગ એબિલિટી સાથેના વિદ્યાર્થીઓ ફાઇનાન્સ ફિલ્ડમાં જઈ શકે ને એનાલિટિકલ એબિલિટી સાથેના વિદ્યાર્થીઓ ફાઇનાન્સ ફિલ્ડમાં જઈ શકે. અને મેં તો સર ખુદ એમકોમ કર્યું છે બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ સ્પેશિયલાઇઝેશન સાથે. અને મારો પ્રોબ્લેમ શું હતો, ત્યારે જે આવતું મોસ્ટ ઓફ ઓફલાઈન બેન્કિંગ આવતું હતું. ઇવન તમારે રૂપિયા ઉપાડવા છે 1000 રૂપિયા પણ તો તમારે સ્લીપ ભરવી પડતી, જમા કરવા છે ડિપોઝિટ સ્લીપ ભરવી પડતી. પણ હવે આ બધું ઓનલાઈન થઈ ગયું છે. અને તમે કીધું એનાલિટિકલ પાવર બહુ સુપર હોવો જોઈએ. હું પોતે ઇન્વેસ્ટમેન્ટ કરું છું શેર માર્કેટમાં, પણ બહુ ડરીને. એનું રીઝન છે, જો મે બી મુકેશભાઈ અંબાણી પકડાય આપણને કંપની વાળા તો ઓકે, પણ જો હર્ષદ મહેતા પકડાય તો ખતરનાક થઈ શકે. એટલે આ વસ્તુ છે કે તમને કંપની જોઈને ખ્યાલ આવવો જોઈએ કે આ કંપની છે હર્ષદ મહેતા ઓલા સ્કેમ 92 વાળી છે કે મુકેશભાઈ અંબાણીની રિલાયન્સ છે. એ જો એનાલિસિસ કરતા આવડે ને તો તમે બહુ ઝડપથી આગળ વધી શકો, ગ્રો કરી શકો છો. પણ જો એનાલિસિસ કર્યા વગર આજના છોકરાઓ સાહેબ અત્યારે બહુ બધાને આમ આપણે વિડીયો લઈ જઈએ અથવા તો
ઇન્ટરનેટ ઉપર પણ ઘણી બધી એપ્લિકેશન્સ એવી આવે છે કે પહેલાના જમાનામાં કેવું હતું કે આપણે કોઈ એજન્ટ પાસે જઈએ અને એ આપણા પૈસા આપણા વતી રોકી દે. હવે બહુ બધી એપ્લિકેશન્સ એવી છે કે જે આપણને શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવા માટે ટોટલી સુવિધા પૂરી પાડે. ઇવન એનાલિસિસ કરવું છે તો ચાર્ટ્સ પણ તૈયાર પૂરા પાડે છે. એટલે મોસ્ટ ઓફ સ્ટુડન્ટ, ઘણા બધા લોકો જાતે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંડ્યા છે. તો એ સર કેટલું સેફ છે એનાલિસિસ કર્યા વગર કે કર્યા પછી? કર્યા વગર તો સહેજ પણ સેફ નથી ને. તમે કીધું એમ હું પણ ડરું છું ઇન્વેસ્ટમેન્ટ કરતા. જેટલું મેં ક્યારેય સ્ટોક લીધા હશે, મને યાદ નથી મેં ક્યારે એક શેર વહેંચ્યો હોય, લીધો હોય. ઇન્વેસ્ટમેન્ટ એને જ કહેવાય. બટ સવારે લીધો ને બપોરે વેચવો એને ડે ટ્રેડિંગ કહેવાય. એનાથી દૂર રહેવું અને ડોન્ટ ડુ ઇટ. બહુ બધા યંગ સ્ટુડન્ટ્સ, ઇવન હું સર એડ્સ જોઉં છું એ મોબાઈલ એપ્લિકેશન્સની, તો આમ બહુ મોટી મર્સિડીઝ ને એવી ગાડીઓ દેખાડે ને સૂટ બૂટ દેખાડે ને એમ કે ભાઈ આટલા રૂપિયા અહીંયા કરો તો 3 ગણા ને 4 ગણા થઈ જાય. તો એ વસ્તુ સદંતર ખોટી છે, ટ્રેપ છે. એમની મોબાઈલ એપ્લિકેશન ઉપર લઈ જવા માટેની વાત છે. ઝીરોધા કરીને એક સૌથી સારી એપ્લિકેશન છે જે બધા ઓળખતા હશે ઇન્ડિયામાં. એના નિખિલ કામતના પોડકાસ્ટ જુઓ જો તમારે એકચ્યુઅલ ઇન્વેસ્ટમેન્ટ શીખવું. એ પોતે એમ કે છે કે મારો પોર્ટફોલિયો જો વર્ષે 10% રિટર્ન આપી દે ને તો હું મારી અચીવમેન્ટ ગણું છું. 15% કે 20% રિટર્ન આપે તો ઓલા 5 દીમાં ડબલ થઈ જશે એવી વોટ્સએપ ઉપર કે યુટ્યુબમાં ટિપ્સ આવતી હોય, એના ઉપર ભરોસો કરીને ડોન્ટ ગો. ફંડામેન્ટલ એનાલિસિસ કરો. EPS શું છે અને પી રેશિયો શું છે, બેલેન્સ શીટ કેવી દેખાય છે, P&L એકાઉન્ટ શું છે, બિઝનેસનું ફંડામેન્ટલ શું છે, અને પછી ટેકનિકલ એનાલિસિસ કરો ને પછી ઇન્વેસ્ટમેન્ટ કરો. અને ઇન્વેસ્ટમેન્ટ કરો, ટ્રેડિંગ ના કરો. અને બિલકુલ સર સાચી વાત છે કે કોઈ પણ રેન્ડમ એપ્લિકેશન લઈ લો, ઝીરોધા છે, ગ્રો છે, સ્ટોક્સઅપ છે કે એન્જલ છે, વોટ્સએવર, રેડબુલ છે, કોઈ પણ, તો એમાં નોલેજ વગર જો તમે કામ કરશો તો સીધી વાત છે ડૂબવાનો જ વારો આવવાનો છે. એટલે કોઈ પર્ટિક્યુલર ચંપકભાઈએ તમને એવું કીધું કે મારા પૈસા 3 દિવસમાં ડબલ થઈ ગયા, તું પણ આ શેરમાં રોક, તો મે બી પોસિબલ છે કે તમારા 10મા ભાગના તમારી પાસે રે. કોઈ આઈપીઓ બહાર પડે છે ને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી નાખો તો પોસિબલ છે કે 900 રૂપિયાનો શેર 600 રૂપિયાનો થઈ જાય. એટલે આ એટલા માટે ડિસ્કશન કરીએ છીએ કે અત્યારે શું છે કે એવી બહુ લોભામણી સ્કીમ આવે છે કે અત્યારે 1 કલાકમાં પૈસા ડબલ કરો, 10 મિનિટમાં ડબલ કરો. કોઈ તમને પૈસા ડબલ કરીને આપવા તૈયાર બેઠું નથી. યાદ રાખજો, તમને કોઈ રૂપિયો આપે તો એના બદલામાં એમને 10 રૂપિયાની આવક થતી જોવી જોઈએ તો જ તમને રૂપિયો આપે. એટલે ફ્રીમાં તમને કઈ લોકો આપતા નથી. અત્યારે તો એડ્રેસ પૂછે ને તો પણ દુકાનવાળા પૈસા માંગે છે કે એડ્રેસ પૂછવાના પૈસા થશે. તો ફ્રીમાં તો ક્યાંથી પૈસા આપવાના છે? એટલે એવી લોભામણી લાલચમાં નહીં જતા. પૈસા ધીમે ધીમે આવે જ, 1%. ઝડપથી આવે, ઝડપથી વયા પણ જાય. એટલે આ ડિસ્કશન એટલા માટે કરીએ છીએ કારણ કે ઇન ફ્યુચર તમે જે સિલેક્શન કરવાના છો, લોકો માટે ગેમ્બલિંગ છે, જુગાર છે, બરાબર, ટ્રેડિંગ ની બધી ઓપ્શન ની બધી વસ્તુઓ છે. પણ આપણે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો આપણી પાસે નોલેજ હોવું જોઈએ. જો અમે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જે ડેપ્યુટી ગવર્નર છે અમારી કોલેજમાં આવેલા ને એમણે એવું કહેતા કે શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કેટલું કરાય. કોઈ પૂછેલું સર કેટલા રૂપિયા રોકાય, તમને શું લાગે? આરબીઆઈ ના ડેપ્યુટી ગવર્નરને એવો સવાલ પૂછેલો, તમે કેટલા રૂપિયા રોકો? તો એને બહુ સરસ જવાબ આપેલો કે એટલા રૂપિયા રોકાય કે રૂપિયા નાખ્યા ડસ્ટબિનમાં અને તમારા હૃદયના ધબકારામાં સહેજ પણ વિચલન ન આવે. એટલા રૂપિયા નાખવાના. ઇન કેસ શેર માર્કેટ ઊંધું વળ્યું અને તમારા રૂપિયા બંધ થઈ ગયા તો પછી આપણને ટેન્શન ન થવું જોઈએ. મારી જેવા ઉતાવળિયા માટે શેર માર્કેટ બિલકુલ કામનું નથી. એક વખત શેર રોકો અને પછી 2 મિનિટે જોયા કરો કેટલો ભાવ વધ્યો, એમ ન વધે. ઓકે, પણ આ બધું કરવા માટે આપણી પાસે બેઝમાં નોલેજ હોવું જોઈએ. એનાલિટિકલ પાવર ક્યારે આવશે? આપણી પાસે એનાલિસિસ કરવા માટેનું નોલેજ હશે તો. અને એ જ ચર્ચા આજના લેક્ચરમાં આપણે કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ઇન ફ્યુચર આપણે આને કરિયર ઓપ્શન બનાવવો છે કે જેની અંદર જ આપણે ઘૂસ્યા રહેવું છે આખો દિવસ. તો સર એના માટે કોઈ કોર્સિસ એવા છે કે જેમાં આ બેન્કિંગ અને ફાઇનાન્સ આગળ જતા આપણે બની શકીએ એ ક્ષેત્રમાં? ડેફિનેટલી ઘણી બધી બેચલર્સ ડિગ્રી આવે છે. BBA ફાઇનાન્સ કરી શકાય, BCom કરી શકાય, અને અમે BVOC જે છે એ ચલાવીએ છીએ, BVOC બેન્કિંગ અને ફાઇનાન્સ, અકાઉન્ટિંગ એન્ડ ટેક્સેશન. CA કરી શકાય. એટલે હું તો એમ માનું છું કે કિંગ ઓફ ધી કોર્સ ફાઇનાન્સ નો હોય તો દેટ ઇઝ CA. CA ન કરી શકો અને CA થી ડર લાગતો હોય, હાર્ડ પડે છે એવું લાગતું હોય તો BVOC, અને BVOC પછીના હું ઓપ્શન છે BBA કે BCom ને રાખું છું. બિલકુલ. અને જ્યારે 100 વિદ્યાર્થીને પૂછે શું કરવું છે તો માંડ 5 એમ કે CA. પછી એમાંના માંડ 3 વળી પાછા એડમિશન લઈને માંડ એમાંનો એક જણો પાછો પાસ થાય. એટલે આ જે જરાક પ્રોબ્લેમ છે એ છે જ, કારણ કે અઘરો કોર્સ છે. અઘરો એટલે ઇમ્પોસિબલ બિલકુલ નથી. આપણા ઘણા બધા સ્ટુડન્ટ ઓલરેડી કરી રહ્યા છીએ CA, કરી રહ્યા છે.
પણ એમાં એવું છે કે મહેનત બહુ ઝાઝી છે. મહેનત જાય. ઓકે, અને મહેનત ઝાઝી કરવાની જો આપણી ટેવ હોય તો CA ઇઝ ધ બેસ્ટ કોર્સ. એ આ બેસ્ટમાં બેસ્ટ છે. આપણે કોમર્સ નો સારામાં સારો કોર્સ કહેવાય. જી, કિંગ એમાં ઓફ ધ તમને કોર્સ. હાઈએસ્ટ રિસ્પેક્ટ મળે, હાઈએસ્ટ રિવોર્ડ મળે, એવોર્ડ મળે, જે તમે કહો ઈ. સ્નેહ મિલન થાય તો સૌથી પહેલા સન્માન CA નું થાય. જી. બરાબર ને? અને એવું છે કે અટક પહેલા ઈ લાગે. ઓકે, હા. Very એટલું તો true, ભાઈ very રિસ્પેક્ટ true, છે very કે ભાઈ true, તમારા very નામ પહેલા લાગે છે કે CA નીલકંઠ મિયાણી. આવું આમ જ્યારે મને બોલે તો કેવી મજા આવે એમ. તમારી સરનેમ પાછળ કરી નાખે લોકો. એટલે આવો સરસ મજાનો કોર્સ છે. પણ આ પણ જ અઘરી વાત છે. પણ એ બધાનું ગજુ નથી. તો બધાનું ગજુ નથી એટલા માટે સરે ઓપ્શન આપણને આપ્યા છે કે ભાઈ બીકોમ વિથ ફાઇનાન્સ કરી શકો. જેમ મેં બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ કર્યું, પ્યોર ફાઇનાન્સ સાથે કરી શકાય, BBA કરી શકાય, MBA કરી શકાય, અને બીવોક જે છે બીવોક માં પણ પોસિબલ છે. બીવોક માં સર તમે 4 વસ્તુ કીધી, બેન્કિંગ, ફાઇનાન્સ, અકાઉન્ટિંગ અને ટેક્સેશન. તો આ 4 વસ્તુ છે. સર એક જરાક એકાઉન્ટ ને ટેક્સેશન વિશે પ્લીઝ અમને સમજાવો, કારણ કે એ વસ્તુ પણ ભણવાની સાથે એટલે બેન્કિંગ ફાઇનાન્સ ની સાથે સાથે એટલી ટ્રેન્ડિંગમાં આવનારા વર્ષમાં થવાની છે. સી હું ચારેય વસ્તુ વિશે સમજાવું. પહેલા તો ફાઇનાન્સ એટલે એમાં બધું આવી ગયું. Done. એમાં અકાઉન્ટિંગ એ આવી ગયું, બેન્કિંગ એ આવી ગયું, ટેક્સેશન એ આવી ગયું. એટલે ફાઇનાન્સ ઇઝ અ ગેમટ. એની અંડરમાં આ બધી વસ્તુઓ જ છે. હવે આવે બેન્કિંગ. તો બેન્કિંગમાં પબ્લિક સેક્ટર બેંક, જેને વિદ્યાર્થીઓ ગવર્મેન્ટ બેંકના નામે ઓળખે છે. આમ એકચ્યુઅલ ગવર્મેન્ટ બેંક ખાલી એક જ છે, RBI. બાકી બધી પબ્લિક સેક્ટર બેંક કહેવાય. પણ પબ્લિક સેક્ટર બેંક છે, SBI છે, બેંક ઓફ ઇન્ડિયા. અલ્હાબાદ બેંક, આ બધામાં જવું હોય તો તમે બીવોક બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ કરતા સાથે સાથે IBPS ની તૈયારી કરી શકો. તો IBPS ની તૈયારી કરો, 3 વર્ષ ગ્રેજ્યુએટ થાવ, પછી IBPS ની એક્ઝામ આપો, એટલે પબ્લિક સેક્ટર બેંકમાં તમે જઈ શકો. પણ પબ્લિક સેક્ટર બેંકમાં સારી વસ્તુ એ છે કે તમને સ્ટેબિલિટી મળશે, સેફટી મળશે. જે ગવર્મેન્ટ જોબની સેફટી તમને જોબ સિક્યુરિટી છે એ મળશે. પણ ગ્રોથ બહુ લિમિટેડ હશે. એજની સાથે ગ્રોથ થશે, પરફોર્મન્સની સાથે ગ્રોથ નહીં થાય. તો જો તમે જેન્યુઅનલી મહેનતુ વ્યક્તિ છો અને એમ્બિશિયસ વ્યક્તિ છો કે મને તો મર્સિડીઝ વગર તો ના ચાલે ફ્યુચરમાં, અને ઓલા એટલા માટે ટ્રેડિંગમાં જતા હોય શોર્ટ ટર્મમાં, તો જો લોંગ ટર્મ સાચું સોલ્યુશન એ છે, દેટ ઇઝ પ્રાઇવેટ બેન્કિંગ. તો એમાં તમે જઈ શકો. HDFC, ICICI, કોટક, આવી બધી બેંક્સ છે, આ બધામાં જોઈન કરી શકો. અને એમાં પણ બેન્કિંગ ઓપરેશન્સ આવે અને બેન્કિંગ એનો બિઝનેસ આવે. તો આ બંને વસ્તુ, રિટેલ અને બિઝનેસ, આ બંને વસ્તુ આવે, તો એમાં જઈ શકો. રહી વાત અકાઉન્ટિંગની, તો એક નવી વસ્તુ કહું, ઘણા બધા વિદ્યાર્થીઓ મેં હમણાં CA સાથે જ પોડકાસ્ટ કર્યું, અને જે અમારા ફેકલ્ટી પણ છે એમને મેં પૂછ્યું કે આ મારે CA ન કરી શકું તો હું કઈ કઈ વસ્તુઓ ન કરી શકું. હું જો બીવોક બેન્કિંગ ફાઇનાન્સ કરું અને CA ન કરું તો કેટલી વસ્તુઓથી મને સરકાર રોકે કે ન કરાય. એમણે સરસ આન્સર આપ્યો, ખાલી સિગ્નેચર કરતા રોકે, બાકી બધું તમે કરી શકો. તો ઇવન યસ, યુ કેન જેન્યુઅનલી ગો ફોર એન ઓડિટિંગ ઓફ ધ પીપલ એઝ વેલ. હા, ફાઇનલ સાઇન જે છે, જે CA હશે એની થશે. પણ કોઈ તમને કન્સલ્ટન્ટ, અકાઉન્ટિંગ કન્સલ્ટન્ટ બનતા કોઈ ના રોકી શકે, કોઈ ટેક્સ કન્સલ્ટન્ટ બનતા રોકી ના શકે, કોઈના GST રિટર્ન ફાઇલ કરતા ના રોકી શકે, IT રિટર્ન ફાઇલ કરતા ના રોકી શકે, કોઈને ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગની સલાહ દેતા. સો CA જેટલું કામ કરે છે એ બધું કામ તમે કરી શકો. હા, તમારે કોઈક CA ને પાર્ટનરમાં રાખવા પડે એ ફાઇનલ સાઇન કરવા માટે, અથવા સાઇન કરાવવી પડે. તો યસ, તમે અકાઉન્ટિંગમાં બધું આ કામ કરી શકો. અને અકાઉન્ટિંગ પણ અત્યારે દિવસે દિવસે હવે એટલું સહેલું થતું જાય છે કે ટેલી છે, એણે બહુ ઈઝી કરી દીધું છે. મિરેકલ છે, એણે બહુ ઈઝી કરી દીધું છે. તો ખાલી એન્ટ્રી તમને બેસિક આવડી જાય તો P&L અકાઉન્ટ તો એ બનાવી દે છે. 12મા ધોરણના વિદ્યાર્થીઓને ચિંતા એ હોય કે ઓલી બેલેન્સ શીટનો તાળો મળવો જોઈએ, તો એ મેક્સિમમ સોફ્ટવેર કરી દેશે. પણ તમારા જે અકાઉન્ટિંગ ફંડામેન્ટલ છે, અકાઉન્ટિંગના જે બેઝિક નિયમો જે 12મા ધોરણમાં આવે છે, બસ એને આત્મસાત કરી લો એટલે અકાઉન્ટિંગમાં કરિયર બની જાય. ટેક્સેશનમાં બહુ સ્કોપ છે. GST, IT રિટર્ન અને ટેક્સ કન્સલ્ટન્સી, આનો ગજબ સ્કોપ છે. તો જો તમે ITR ફાઇલ કરવા માંડો, અને એ તો ભણતા ભણતા બીવોકના વિદ્યાર્થીઓ તો કરવાય માંડે છે, GST રિટર્ન એ ફાઇલ કરવા માંડે છે, તો તમે આરામથી ઓફિસ પોતાની ચાલુ કરી શકો. અને મહિને 25,000 થી તો કમાવાની શરૂઆત એ કરી શકો, જો તમને 10 ક્લાયન્ટ એ સારા મળી જાય છે તો. અને હું તમને આમ સ્કોપ કહું, ચાલો છે, આપણી ભારતની વસ્તી ઓન એન એવરેજ અત્યારે 146 કરોડની છે. 46 કરોડના 65% એવા છે જેમની ઉંમર 18 વર્ષ કરતા વધારે અને 64 વર્ષ કરતા ઓછી છે. એટલે 65% એવા છે. આપણે 100 કરોડ માનીએ, ચલો 80 કરોડ માનીએ, તો મતલબ એમ થયું કે 80 કરોડ લોકો એવા છે જે કાં તો બિઝનેસ કરે છે, કાં તો જોબ કરે છે, કાં તો કોઈને કોઈ કમાય છે. મે બી એના 50% કરીએ 40 કરોડ, 40 કરોડ એવા છે કે જે કંઈ ને કંઈક કમાતા હશે થ્રુ ધ બિઝનેસ કે થ્રુ ધ જોબ.
અને એમના જે એકાઉન્ટ્સ બધા બેંકમાં એની સેલરી ને બધું પડતું હશે, તો મતલબ એમ છે કે 40 કરોડ લોકો આપણા ભારતમાં મિનિમમ એવા છે કે જે લોકોએ દર વર્ષે રિટર્ન ભરવું પડે. વેરી ટ્રુ. હવે આ 40 કરોડ લોકો જે રિટર્ન ભરવા લાયક છે, તો એ રિટર્ન ભરે છે કોની પાસે? મોસ્ટ ઓફ સીએ પાસે. લોચો ક્યાં છે? લોચો એ છે કે સીએ ની સંખ્યા માત્ર 1,38,000 આખા ઇન્ડિયામાં છે. 1,38,000. 1,38,000 સામે કેટલા કસ્ટમર છે? 40 કરોડ. એટલે આ જે સ્કોપ છે ને એ તમારા માટે છે. અમને હંમેશા સીધી વાત છે કે સરે કીધું એમ કે સીએ મસ્ત બસ ઈ સાઇનિંગ ઓથોરિટી સીએ છે. બાકી એ ટુ ઝેડ જીએસટી ભરવાનું કામ છે, ડેટા એન્ટ્રી કરવાનું કામ છે, એકાઉન્ટ્સ લખવાનું કામ છે, ઓડિટિંગ કરવાનું કામ છે. આ બધું કોઈ પણ કરી શકે ને. જે સીએ ની ઓફિસ હશે, ક્યાંય પણ કદાચ આટો મારો તો એ લોકોએ આસિસ્ટન્ટ્સ રાખ્યા હશે. બધું જ કામ એ લોકો કરતા હશે. સીએ બસ ખાલી નીચે સિગ્નેચર કરે. તો આ લેવલે બહુ સ્કોપ છે. બરાબર. આ કોઈ દિવસ આઉટ ઓફ ટ્રેન્ડ જવાનો જ નથી. કારણ કે કોઈ દિવસ તમે સરકારે કરવેરા લેતી બંધ નહીં થાય. ઇન કેસ કદાચ ઇન્કમ ટેક્સ લેતી બંધ થાય તો જીએસટી બંધ નહીં જ કરે. સરકારની ઇન્કમ છે, સરકાર એના સિવાય આપણા માટે ડેવલપમેન્ટમાં કામ કઈ રીતે કરશે? એટલે સરકાર ટેક્સ ઉઘરાવવાનું બંધ નથી કરવાની. તો સીધી વાત છે કે આપણો ધંધો કોઈ દિવસ બંધ નહીં થાય. તો આ ફિલ્ડમાં કોઈ દિવસ આઉટડેટેડ નથી થવાની. બીજામાં તેજી મંદી આવશે, ધંધામાં નફો નુકસાન ઓછું થાય. નફો થાય કે ન થાય, તમારે તો ટેક્સેશન જે કરવાનું છે એ જ કરવાનું જ છે. અને એની જે ફી છે એ તો આપણે લેવાના જ છે. એટલે ધંધામાં નફો કોટ થશે. આ પ્રોફેશન એવું આપણે પકડશું કે આમાં તો આપણને ફિક્સ ફી બેનિફિટ છે મળવાની છે. અને સર આ ગ્લોબલ પ્રોફેશન થઈ શકે. તમે તો વાત ખાલી ટેક્સેશન ની કરી. જો આખું બેન્કિંગ અને ફાઇનાન્સ શબ્દનો અને ટેક્સેશન નો ઉપયોગ કરીએ તો જ્યાં જ્યાં રૂપિયો, ડોલર કે મની વર્ડ આવે છે, જે દુનિયાની દરેક વ્યક્તિની લાઈફમાં છે, એટલે દરેક વ્યક્તિની લાઈફમાં દુનિયાનો કોઈ પણ વ્યક્તિ હશે, ક્યાંક ને ક્યાંક ટેક્સ કન્સલ્ટન્ટ, અકાઉન્ટિંગ કન્સલ્ટન્ટ કે ક્યાંક ને ક્યાંક સીએ તો હશે જ. તમે જે વાત કરી સીએ ની સાથે બહુ બધા આર્ટિકલ્સ હોય અથવા ઇન્ટર્ન્સ હોય, તો અમારા બીઓકના વિદ્યાર્થીઓ તો અત્યારથી પહેલા સેમેસ્ટરથી જ સીએ સાથે જવા માંડે છે અને કામ કરવા માંડે છે, અથવા તો બેંકના ડીએસએ સાથે જાય છે, બેંક સાથે કામ કરે છે. તો 3 વર્ષ તમે અત્યારે ગ્રેજ્યુએશન દરમિયાન પ્રેક્ટિસ કરો તો 3 વર્ષના અંતે તમે પોતે પોતાની ઓફિસ કરી હોય એવા ઢગલોબંધ ઉદાહરણ છે. બટ હા, ખાલી વસ્તુ એટલી છે કે કરિયર સિલેક્શનમાં અત્યારથી ઓરિએન્ટેશન એ તરફનું હોવું જોઈએ. જે સૌથી પહેલો પ્રશ્ન તમારો હતો કે કોણે જવું જોઈએ, તો તમારે ખરેખર જવું છે ને તમને આ બધી વાતો ગમે છે કે પછી તમારે બીજું ફિલ્ડ જવું છે, સ્કોપ જબરદસ્ત છે, તમને વસ્તુ ગમે છે કે નહીં એ મહત્વનું છે. યસ, બિલકુલ. અને આ 4 જે બેન્કિંગ, ફાઇનાન્સ, એકાઉન્ટ, ટેક્સેશન ફિલ્ડ કરવું છે, સીએ કરવા માટે આપણું મગજ કેપેબલ નથી એવું આપણને લાગે છે, તો બીવોક ની સાથે આ સ્પેશિયલાઇઝેશન માત્ર ને માત્ર તમારા માટે છે. આ કરશો તો જો સરે કીધું એમ કે તમે કોર્સ કરતા બેન્કિંગ સિલેક્ટ કર્યું છે તો બેંક વિશેની ટેકનિકલ ટ્રેનિંગ મળશે, ફાઇનાન્સ કર્યું છે ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ માટે મળશે, એકાઉન્ટ, ટેક્સેશન તો સીએ ની ઓફિસમાં આવી રીતે ટ્રેનિંગ મળશે. ટ્રેનિંગનો મોટો ફાયદો શું છે કે એટ એ ટાઈમ તમારી ડિગ્રી પૂરી થાય, સામે અનુભવ આપણને મળી જશે. અને એ અનુભવના આધારે જ્યારે પૂરું થાય આપણું ભણવાનું કામ, તો મે બી આપણે આપણું કોઈ પર્સનલ આપણું સેલ્ફ બિઝનેસ તમે સ્ટાર્ટઅપ શરૂ કરી શકશો, જે આપણા ઉપર જ કેપેબલ હોય, આપણે જ એના ઉપર આધાર રાખતા હોય, તો એ બહુ ઓપોર્ચ્યુનિટી મોટી છે. સર એના માટે બીવોકમાં કીધું આ જ સ્પેશિયલાઇઝેશન થઈ શકશે ફાઇનાન્સ વાળું, કે બીજો કોઈ કોર્સ છે? બીવોકમાં એક તો ખાલી બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ છે, કે જેમાં રિટેલ બેન્કિંગ ઓપરેશન્સ, બિઝનેસ બેન્કિંગ ઓપરેશન્સ, ડિપોઝિટરી ઓપરેશન્સ, આવું બધું શીખવાડવામાં આવે. અમે તો એનઆઈએસએમ સાથે ટાઈઅપ કર્યું છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યુરિટીઝ મેનેજમેન્ટ, જેના કેપિટલ માર્કેટ, સિક્યુરિટી માર્કેટના અલગ સર્ટિફિકેટ છે અને અમે સિલેબસમાં ઇન્ક્લુડ કરી દીધા છે. તો જેને ખાલી બેન્કિંગ ફાઇનાન્સ ફિલ્ડ વિશે આગળ જવું છે, ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગમાં જવું છે, એ એક સ્પેશિયલાઇઝેશન છે. એક સ્પેશિયલાઇઝેશન છે એ અકાઉન્ટિંગ ને ટેક્સેશન માટેનું અલગ છે, કે જેને એ જ ફિલ્ડમાં જવું છે, એનાલિટિકલ એબિલિટી છે. તો એક થયા જેને સીએ સાથે કામ કરવું છે અને પોતાને ફ્યુચરમાં કન્સલ્ટન્ટ બનવું છે, અથવા તો બેંકના ક્રેડિટ ડિપાર્ટમેન્ટમાં એમાં જવું છે, એકને એકચ્યુઅલ કોર બેન્કિંગમાં, ઇન્વેસ્ટમેન્ટમાં એમાં જવું છે. અમે બંને મિક્સ સ્પેશિયલાઇઝેશન પણ ઓફર કરીએ છીએ, જે બેલેન્સ ઓફ બોથ હોય. અને જામનગરમાં પ્રેક્ટિકલ અકાઉન્ટિંગ અને ટેલી એ જીટીયુ સાથે અમે શરૂ કરીએ છીએ, તો એમાં ફક્ત અકાઉન્ટિંગ ઉપર ફોકસ્ડ છે. તો આવા અલગ સ્પેશિયલાઇઝેશનના કોમ્બિનેશન છે. તમને કયું વધારે મગજમાં ઉતરે છે અને તમારે કઈ સાઈડ જવું છે એના ઉપર તમે નિર્ણય લઈ શકો. અને બિલકુલ કરિયર ઓપોર્ચ્યુનિટીમાં સર ફાઇનાન્શિયલ એનાલિસ્ટ છે, ઓડિટર છે, એકાઉન્ટ રાઇટર છે, આ બધા રીડર છે, આ બધા એવા પોસ્ટ છે
જે વર્તમાન સમયમાં હળવે હળવે કંપનીઓ છે નવી નવી પોસ્ટ ઊભી કરી રહી છે, કરી રહી લોકોને હાયર કરી રહી છે. ટ્રુ. તો પછી એમાં આપણા માટે બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે, આ ફિલ્ડમાં સર્જાવાની પૂરી શક્યતા છે. અને કોઈ એવું હોય કે સાહેબ આઝાદ પંખી અમારે જોબ નથી કરવી, તો પછી તમે બેફિકર તમે તમારું ઓન ઓફિસ શરૂ કરી શકો અને સરે કીધા એ બધા કામ શરૂ કરી શકો. જી. બાય ધ વે, આ જે કોર્સની આપણે ચર્ચા અત્યારે કરી રહ્યા છે, આ ફિલ્ડની ચર્ચા કરી રહ્યા છે. કોઈ એમ કે છે કે અમારે બીબીએ કરવું છે, બીવોક કરવું છે, બીકોમ કરવું છે કે સીએ કરવું છે. આ અંગે તમારે કોઈ પણ ડિટેલ જોઈતી હોય તો આપણું યુથ અને દ્રોણા ફાઉન્ડેશન જેમની સાથે સર સંકળાયેલા છે, અમારું બંનેનું એક સરસ મજાનું અમે કમ્બાઈન કર્યું છે કામ તમારા માટે, તમારી માત્ર ને માત્ર હેલ્પ કરવા માટે. અને એની સર તમને માહિતી આપશે. એનું જે લિંક આ જે વિડીયો અત્યારે તમે જોઈ રહ્યા છો એના ડિસ્ક્રિપ્શનમાં એની સરસ મજાની લિંક, એક સરસ ફોર્મ આપેલું છે જે તમને તમારી કરિયરની ચોઈસ કરવામાં મદદરૂપ થશે. સર એ જરાક લિંકનું નામ જણાવો. કરિયર 108 કરીને અમે એક ઇનિશિયેટિવ યુથનું અને દ્રોણાનું બંનેનું જોઈન્ટ Yes. ઇનિશિયેટિવ છે. કરિયર 108 એટલે ઓલી 108 વાળી હેલ્પલાઇન. અને અત્યારે ખરેખર હવે રિઝલ્ટ નજીક છે ને એટલે 108 જેવી જ ઇમરજન્સી હોય અત્યારે કે કંઈક આપણે ફટાફટ અત્યાર સુધી વિચાર્યું જો ના હોય અને હજી કન્ફ્યુઝડ હોય કરિયર માટે, તો હવે તો કંઈક નિર્ણય ઉપર આવવું જ પડશે અને ખોટો નિર્ણય ના લેવાઈ જાય એના માટે આ પ્લેટફોર્મ બનાવ્યું છે. 12 આર્ટ્સ, કોમર્સ, સાયન્સ કોઈ પણ વિદ્યાર્થી છે, તમે આ ફોર્મ ભરશો એટલે તમને ઓપ્શન દેખાશે કે તમે કયા વિદ્યાર્થી છો. 12 આર્ટ્સના, કોમર્સના, સાયન્સના. તમે સાયન્સ એ ગ્રુપના છો કે બી ગ્રુપના એટલું સિલેક્ટ કરી લો. પછી તમારી પાસે જેટલા ઓપ્શન્સ છે આવશે. તમારે કેમાં આગળ સલાહ જોઈએ છે, તો યુપીએસસી, જીપીએસસી, ગવર્મેન્ટ એક્ઝામ્સ આપવી છે, પ્રોફેશનલ કોર્सेस સીએ, સીએસ કે સીએમએ, સીડબ્લ્યુએ, સીએફએ, સીએફપી આવા કોર્सेस કરવા છે, કે પછી બીબીએ, બીસીએ, બીકોમ, બીવોક આવી ડિગ્રીઓ કરવી છે, તો કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરશો તો એ પ્રમાણેના વિડીયોઝ અમે આગળ બનાવી શકીએ અથવા તો એ પ્રમાણેની અમે તમને સલાહ દઈ શકીએ. તમારોય સંપર્ક કરી શકીએ અને તમે અમારો સંપર્ક કરી શકો એ પ્લેટફોર્મથી. એના માટે થઈને આ બનાવ્યું છે. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. નાનકડું ફોર્મ છે, જેમ ઓલું ફેસબુકનું સાઇન અપ Yes. કરતા હોય એવી રીતે હા. ભરી દો. અને આ જે ફોર્મ છે એ યુઝ કરવાનો કોઈ ચાર્જ નથી, ફ્રીમાં તમે ફોર્મ ભરી શકશો. ગાઈડન્સ પણ જે તમને મળશે એ ફ્રીમાં મળવાનો, એના માટે કોઈ ચાર્જ લેવાના નથી. એટલે ઇન કેસ તમે જેન્યુઇન મૂંઝાયા છો કે આટલું રિઝલ્ટ આવ્યું છે, જો પહેલી વસ્તુ એ કે રિઝલ્ટ ગમે એટલું આવે, આપણી કરિયરની ચોઈસ આપણે શું ઢગલો કરવા બંધ છે. કેપેબલ છીએ અને આપણને શેમાં રસ છે એના આધારે સિલેક્ટ કરજો, નહીં તો ઢગલા બંધ ચોઇસીસ છે. બરાબર, તમે આ ફોર્મ ભરશો ને એમાં તે કોર્સની એક લિસ્ટ છે, પણ એમાંથી તમને શેમાં રસ છે પહેલા નક્કી કરશો. રસ વગરનો ટોપિક કોઈ પણ સિલેક્ટ કરશો ને પછી આખી જિંદગી તમને જેલ જેવી લાગશે કે આમાં ઘૂસી ગયા કારણ વગરના કોર્સમાં. એટલા માટે પહેલા ચોઈસ કરી નાખો કે આ કોર્સ મારે કરવો છે. ઇન કેસ કદાચ તમને એ પણ નક્કી નથી થતું તો કોઈ પણ રેન્ડમ કરી નાખો, ફોન નંબર એમાં છે જ. ઓકે, તો તમને જ્યારે પણ કાઉન્સેલિંગ માટે જાઓ ત્યારે છે તમારી મૂંઝવણ રજૂ કરો કે મારે આવું કરવું છે પણ એનો કોર્સ કયો એ મને જ ખ્યાલ નથી. બરાબર, અમારી વખતે શું હતું, આપણી વખતે સર એવું હતું કે આપણને કોઈ ગાઈડ કરવા વાળા નહોતા કે અને એમ કે ભાઈ શું કરાય તો કેટલા ટકા છે એવો પહેલો સવાલ પૂછે. કેટલા ટકા? એટલે આપણા કરિયર છે ટકાના આધારે નક્કી થતા હતા કે 80% છે 10માં તો સાયન્સ લેવાય, 80% અપ છે, 60 થી 70 છે તો કોમર્સ લેવાય, પછી ઓછા છે તો આર્ટ્સ લઈ લ્યો, અને હાવ ઓછા છે પપ્પા એમ કે કઈ લાઈન લ્યો, તો પપ્પા કે પાઇપલાઈન લઈ લ્યો, ખેતરમાં જાઓ, અહીંયા જરૂર નથી. પણ હવે તમારા માટે એટલી બધી ચોઇસીસ છે કે જેમાં તમે તમારી મનપસંદ, તમારી રસવાળી, તમને ઇન્ટરેસ્ટ વાળી, જેનું ટ્રેન્ડિંગ અત્યારે છે, ઇન ફ્યુચર રહેવાનું છે, એવા કોર્સિસ સિલેક્ટ કરી શકો છો. એના માટે પૂરતી હેલ્પ અમે આપવાના છે કરિયર 108 ની અંદર. તો જો ફોર્મ ન ભર્યું હોય તો ખાસ ભરી દેજો, માહિતી તમને પૂરેપૂરી મળશે. તો ઓકે, આવા નવા વિડીયો જોવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. આવા ઉપયોગી વિડીયો અમે તમને આપતા રહેશું જેથી તમારી કરિયર ચોઈસ એકદમ ઈઝી અને સિમ્પલ બને ને તમે આગળ વધી શકો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર, ત્યાં સુધી આવજો.